નમસ્કાર દર્શક મિત્રો, હું ડૉક્ટર કૌશલ પટેલ, આર્થ્રોસ્કોપી સર્જન રાજકોટથી આપણા પેશન્ટ અવેરનેસ સિરીઝમાં બધાનું સ્વાગત કરું છું. આજની આપણી ચર્ચાનો વિષય એટલે કે હીલ પેઇન, જે બીજા શબ્દોમાં આપણે એડીનો દુખાવો અથવા તો પ્લાન્ટર ફેશિયાઇટિસ પણ કહી શકાય, તેના ઉપરનો છે. તો ચાલો આજે આપણા આ વિડીયોમાં આપણે આ હીલ પેઇન એટલે કે એડીનો દુખાવો કે જે રૂટીન રોજબરોજની ઓપીડીમાં ઘણા દર્દીઓ આ પ્રકારની તકલીફ સાથે આવતા હોય છે, તો તેના વિશે સવિસ્તાર માહિતી મેળવીએ. જેમ વાત કરી કે હીલ પેઇન એટલે કે એડીનો દુખાવો, તે સામાન્ય રીતે જે આપણે પગનો પંજો હોય છે અને જે હીલ કે આપણે એડી કહીએ છીએ, તેમાં આ જગ્યાએ થતો દુખાવો જે હીલ પેઇન તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે આ તકલીફ સ્ત્રીઓમાં, 40 થી 60 વર્ષની સ્ત્રીઓમાં, પ્રેગ્નન્સી દરમિયાન જે લોકો વધારે પડતું ઊભા રહીને કામ કરતા હોય છે, જેમ કે પોલીસમેન છે, જે રૂટીન રોજબરોજનું ઘણું વોકિંગ કરતા હોય છે અથવા રનિંગ કરતા હોય છે, ડાયાબિટીસ, થાઇરોઇડવાળા દર્દીઓમાં આ પ્રકારની તકલીફ ઘણી રૂટીનલી જોવા મળતી હોય છે. તેમજ જે દર્દીઓને ઘણી વખત પગના પંજાની આર્ચ એટલે કે પગનો પંજો જો રૂટીન આકારમાં ન હોય અથવા તો થોડો ફ્લેટ ફૂટ કે જે બીજા શબ્દોમાં ચપટા પગ હોય છે, આવા દર્દીઓમાં પણ આ હીલ પેઇન એટલે કે એડીના દુખાવાની ફરિયાદ ઘણી સામાન્ય રીતે જોવા મળતી હોય છે. હવે એડીના દુખાવાના એટલે કે હીલ પેઇનના લક્ષણો ક્યાં ક્યાં હોય છે? સામાન્ય રીતે હીલ પેઇનવાળા દર્દીઓ સવારે ઉઠીને અસહ્ય દુખાવાની ફરિયાદ કરતા હોય છે. એટલે કે જ્યારે રાતભર આખો રાત આરામ કરે છે અને ત્યારબાદ સવારે મોર્નિંગમાં જે પેલું પગ એટલે કે ફર્સ્ટ સ્ટેપ જે જમીન ઉપર માંડતા હોય છે, ત્યારે તેમને અસહ્ય દુખાવાની કમ્પ્લેન હોય છે. અને થોડું ચાલ્યા બાદ પગમાં દુખાવાની તકલીફ ઘણી જ ઓછી થઈ જતી હોય છે. તો આ પ્રકારની તકલીફવાળા જ્યારે દર્દીઓ ઓપીડીમાં બતાવવા માટે આવે છે, ત્યારે સૌપ્રથમ તેનું નિદાન હીલ પેઇન અથવા તો એડીના દુખાવા તરીકે કરવામાં આવતું હોય છે. હવે આ એડીનો દુખાવો થવાના ઘણા કારણો હોય છે. તેમાંથી મુખ્ય કારણ એટલે કે મેઇન કારણ પ્લાન્ટર ફેશિયાઇટિસ ગણી શકાય. એટલે જ આ એડીનો દુખાવો, હીલ પેઇન બીજા શબ્દોમાં પ્લાન્ટર ફેશિયાઇટિસ તરીકે પણ ઓળખાય છે. તો આ પ્લાન્ટર ફેશિયા એટલે શું છે? સામાન્ય રીતે પગના પંજામાં જે નીચે જે આર્ચ બનાવે છે, તે પ્લાન્ટર ફેશિયા તરીકે ઓળખાય છે. અને આ પ્લાન્ટર ફેશિયા એક એપોન્યુરોસિસ છે કે જે પગના પંજાને આકાર આપે છે. અને જ્યારે આ પ્લાન્ટર ફેશિયામાં સોજો આવે છે, તે પ્લાન્ટર ફેશિયાઇટિસ તરીકે ઓળખાય છે. અને પ્લાન્ટર ફેશિયાઇટિસ એટલે કે જે પ્લાન્ટર ફેશિયાનો સોજો છે, તે પ્લાન્ટર ફેશિયાનું અટેચમેન્ટ જે આપણે આ બતાવી કે હીલ પેઇન કયા ભાગમાં થાય છે, તે ભાગમાંથી પ્લાન્ટર ફેશિયા ઉત્પન્ન થાય છે. અને આખા પંજામાં આ રીતે તેના સ્નાયુઓ પ્રસરેલા હોય છે અને તે બધી આંગળીઓ સુધી જતા હોય છે, જે પંજાને એટલે કે પગના પંજાને સપોર્ટ આપે છે, જે બીજા શબ્દોમાં પંજાની આર્ચ તરીકે પણ ઓળખાય છે. તો જ્યારે પણ આ પ્લાન્ટર ફેશિયામાં સોજો આવે છે અને તે પ્લાન્ટર ફેશિયાઇટિસ તરીકે ઓળખાય છે, તે હીલ પેઇનનું એક ખૂબ જ સામાન્ય કારણ છે. હવે આ પ્લાન્ટર ફેશિયાઇટિસ કઈ રીતે થતું હોય છે? જેમ વાત કરી કે ડાયાબિટીસ, થાઇરોઇડવાળા દર્દીઓમાં, જે લોકોને લાંબા સમય સુધી ઊભા રહીને કામ કરવાનું હોય છે તેમાં, સ્ત્રીઓમાં પ્રેગ્નન્સી દરમિયાન, તેમજ જે દર્દીઓને ઘણી વખત પગના પંજા ચપટા હોય છે એટલે કે ફ્લેટ ફૂટ હોય છે, કેટલાક દર્દીઓમાં પંજાની ઉપરનો સ્નાયુ કે જે ટેન્ડો એકેલિસ તરીકે ઓળખાતો સ્નાયુ છે, આ સ્નાયુ ઘણીવાર કડક હોય અથવા તો કોન્ટ્રેક્ટ થયેલો હોય અથવા તો સંકોચાયેલો હોય, જેના લીધે એડી હંમેશા આમ રહેતી હોય છે. તેવા દર્દીઓમાં પણ આ પ્લાન્ટર ફેશિયાનો સોજો આવી શકે છે, જે બીજા શબ્દોમાં પ્લાન્ટર ફેશિયાઇટિસ તરીકે ઓળખાય છે. અને તે આ હીલ પેઇનનું મુખ્ય કારણ હોય છે. હવે જ્યારે પણ દર્દી આ પ્રકારની પગના પંજામાં દુખાવાની એટલે કે હીલ પેઇનની તકલીફ સાથે ઓપીડીમાં આવે છે, તો સૌપ્રથમ અમે તેમનો એક્સરે અને તેમની આ બધી તકલીફો કેટલા સમયથી છે તેની પૂછપરછ કરીએ છીએ. કારણ કે જેમ વાત કરી કે પ્લાન્ટર ફેશિયાઇટિસ એક હીલ પેઇનનું મુખ્ય કારણ ગણી શકાય, તેવી જ રીતે ઘણી વખત જે એડીનું હાડકું એટલે કે કેલ્કેનિયમ તરીકે ઓળખાતું જે હાડકું છે, તેમાંથી ઘણી વખત નાનું એવું હાડકું કે જે બીજા શબ્દોમાં અમે કેલ્કેનિયલ સ્પર
તરીકે ઓળખતા હોઈએ છીએ તે ઘણીવાર ઉત્પન્ન થતું હોય છે અને આ કેલ્કેનિયલ સ્પર પણ હીલ પેઇનનું એક મુખ્ય કારણ ગણી શકાય. તો આ કેલ્કેનિયલ સ્પર છે કે નહીં, એટલે કે એડીમાં કોઈ હાડકું વધે છે કે નહીં, તેની ખબર એક્સરે ઉપરથી પડતી હોય છે. એટલે બધા દર્દીઓમાં અમે આ પ્રકારનો એક પગના પંજાનો એક્સરે પણ કરાવતા હોઈએ છીએ. પરંતુ 100માંથી અરાઉન્ડ 10% દર્દીઓમાં જ આ રીતે કેલ્કેનિયલ સ્પરના લીધે પંજાનો દુખાવો થતો હોય છે. બાકીના 80 થી 90% દર્દીઓમાં કેલ્કેનિયલ સ્પર હોતું નથી, તેમ છતાં પણ તેમને પ્લાન્ટર ફેશિયાઇટિસના લીધે પગના પંજાના દુખાવાની તકલીફ રહેતી હોય છે. તો જ્યારે પણ પ્લાન્ટર ફેશિયાઇટિસ એટલે કે હીલ પેઇનનું નિદાન થાય છે તો તેમની સારવાર કઈ રીતે કરવામાં આવે છે? સામાન્ય રીતે પ્લાન્ટર ફેશિયાઇટિસ એટલે કે હીલ પેઇન એક સેલ્ફ લિમિટિંગ ડિસઓર્ડર છે. મતલબ કે ઘણા દર્દીઓમાં 3 થી 6 મહિનામાં, ઘણામાં 9 મહિનાથી લઈ 1.5 વર્ષ સુધીમાં આ તકલીફ ધીમે ધીમે ઓછી થઈ જતી હોય છે. પરંતુ આટલા બધા લાંબા સમય સુધી જો દર્દીઓને હીલમાં દુખાવો તકલીફ રહે તો તે દરમિયાન કેટલીક સારવાર અમે સૂચન કરતા હોઈએ છીએ. જેમ કે રેગ્યુલર થોડો ઠંડા પાણીનો, ગરમ પાણીનો શેક, ત્યારબાદ થોડી દવાઓ કે જે આ જે પગના પંજામાં પ્લાન્ટર ફેશિયા હોય છે તેનો જે સોજો આવેલો હોય છે તેને ઓછો કરે છે, એટલે કે કેટલીક થોડીક એન્ટી ઇન્ફ્લામેટરી મેડિસિનો, તેમજ થોડી ફિઝિયોથેરાપી જેમ કે સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ, જે બીજા શબ્દોમાં અમે ટો સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ તરીકે પણ ઓળખીએ છીએ. એટલે કે જે પગનો અંગૂઠો છે તેને ખેંચવાનો, રિલેક્સ કરવાનો, જેથી કરીને આ આખો પ્લાન્ટર ફેશિયા જે સ્નાયુ છે તેનું સ્ટ્રેચિંગ થાય, રિલેક્સ થાય. આ હીલ પેઇન માટે જે ઉપયોગી કસરતો છે તેના માટે પણ આપણે એક અલગથી વિડીયો બનાવેલો છે, તો તે વિડીયોમાં પણ આ હીલ પેઇનને લગતી બધી ફિઝિયોથેરાપીની માહિતી મળી રહેશે. જે દર્દીઓમાં આ બધા ઉપચાર કરવાના અંતે પણ જો હીલ પેઇનમાં એટલે કે એડીના દુખાવામાં રાહત ન થતી હોય તો ઘણા દર્દીઓમાં એક એડીમાં ઇન્જેક્શન પણ આપવામાં આવતું હોય છે. જેમ વાત કરી કે એડીનો દુખાવો મુખ્યત્વે આ ભાગમાં થાય છે તો ઇન્જેક્શન પણ આ ભાગમાં જ આપવામાં આવતું હોય છે. આ ઇન્જેક્શન એક સ્ટીરોઇડનું ઇન્જેક્શન હોય છે અને તે સ્ટીરોઇડનું ઇન્જેક્શન ડૉક્ટરની સલાહ પ્રમાણે જ લેવું જોઈએ. નહીં તો ઘણી વખત ઘણા દર્દીઓ આ પ્રકારનું ઇન્જેક્શન 3 થી 4 વખત લઈને આવતા હોય છે અને વારંવાર આ ઇન્જેક્શન લેવાથી ઘણીવાર આ સ્નાયુઓમાં જ પરમેનન્ટ ડેમેજ થઈ જતું હોય છે અને જે કાયમીનો દુખાવો રહી જતો હોય છે. ઇન્જેક્શન બાદ પણ ઘણા 1 કે 2% દર્દીઓ એવા રહેતા હોય છે કે જેને ઇન્જેક્શનના અંતે પણ રાહત થતી હોતી નથી. તો આવા દર્દીઓમાં અમે જે પ્લાન્ટર ફેશિયા હોય છે એટલે કે જે પંજાનો સ્નાયુ હોય છે તેને રિલીઝ કરવાની સર્જરી એટલે કે એન્ડોસ્કોપિક અથવા તો ઓપન એટલે કે દૂરબીનથી અથવા તો ચેકો મારીને આ પ્લાન્ટર ફેશિયા રિલીઝ કરવાની સર્જરી કરતા હોઈએ છીએ. પરંતુ આ પ્રકારની સર્જરીની જરૂર અત્યંત જૂજ એટલે કે રેર કરવામાં આવતી હોય છે. સામાન્ય રીતે 100માંથી 98 થી 99% દર્દીઓ ફિઝિયોથેરાપી, શેક, થોડી દવાઓ, ઘણા ખરા દર્દીઓને ઇન્જેક્શનની જરૂર પડતી હોય છે, આ બધાથી રાહત થઈ જતી હોય છે. તો પ્લાન્ટર ફેશિયા એટલે કે હીલ પેઇન એટલે કે એડીના દર્દની સારવારમાં મુખ્ય વસ્તુ તેનું અર્લી નિદાન એટલે કે અર્લી ડાયગ્નોસિસ, અને જેમ વહેલી સારવાર આપણે ચાલુ કરી દઈએ તેટલો જ દુખાવા તકલીફમાં આપણને રાહત મળી જતી હોય છે. તો જે પણ દર્દીઓને આ પ્રકારે એડીના દુખાવાની એટલે કે હીલ પેઇનની તકલીફ હોય તો તે નીચેના આપણા કમેન્ટ બોક્સમાં તેમના રિપોર્ટ્સ મોકલી યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે. આભાર.